વાવ થરાદ જિલ્લામાં જમીન સુધારણા ફોર્મ ભરવાનું પોર્ટલ નિર્ધારિત સમય પહેલા બંધ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને પોર્ટલ ફરીથી ચાલુ કરવા અથવા ઓફલાઈન ફોર્મ સ્વીકારવા માટે રજૂઆત કરી છે. જાનાવાડા, ભાણખોડ ગ્રુપ ગ્રામ પંચાયત અને ઈશ્વરીય ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર જમીન સુધારણા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર 2025 હતી. જોકે 2 ડિસેમ્બર 2025ના રોજ જ પોર્ટલ અચાનક બંધ થઈ ગયું હતું. પોર્ટલ બંધ થવાને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો તેમના ફોર્મ ભરી શક્યા નથી. આથી બાકી રહેલા ખેડૂતોને ન્યાય મળે તે માટે પોર્ટલ પુનઃ ચાલુ કરવામાં આવે અથવા ગ્રામ પંચાયત દ્વારા ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ખેડૂતોએ કલેક્ટરને વિનંતી કરી છે કે આ બાબતની તપાસ કરીને વહેલી તકે પોર્ટલ ફરી ચાલુ કરવાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી વંચિત રહેલા ખેડૂતો તેમના ફોર્મ ભરી શકે. જાનાવાડાના, ભાણખોડના અને ઈશ્વરીયના ખેડૂતો હજુ પણ ફોર્મ ભરવાથી વંચિત છે. તમામ ખેડૂતો અત્યારે વાવથરા જિલ્લામાં કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. જે જમીન સુધારણાના ફોર્મ ભરણા એમાં અમે તમામ ખેડૂતો વંચિત રહી ગયા છે. જેથી તમામ ખેડૂતોને સહાય મળે એવી તાત્કાલિક સાહેબ શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે પોર્ટલ ફરી ચાલુ કરવામાં આવે અને તમામ ખેડૂતોને આ સહાય મળે એવી અમારી કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત હતી. અને કલેક્ટર સાહેબ શ્રીએ અમારી રજૂઆત સાંભળી અને જેમ બને તેમ તાત્કાલિક ધોરણે આ કામ પૂરું કરવામાં આવશે.